તો રામે રામ ડાયરાને કેમ છે ડાયરો મોજમાં? બસ મોજમાં રહેવું વાલા, મોજમાં. તો જુઓ હવે આપણે આવી ગયા અહીંયા કપાસ હતો, તો કપાસમાં આપણે હાંઠિયું ભેગી કરવાની છે, કેમ કે રાપ મારી દીધી છે. એટલે આ જે હાંઠી છે આ બધી આપણે ભેગી કરીને થપ્પો મારી દેવાનો છે, આમ થપ્પો. પછી એને બાળવામાં કાયમ આવે કે આપણે ચૂલે રસોઈ કરવાની હોય એવું હોય ત્યારે કાયમ લાગે. તો હવે આપણે આ ભલે આપણી પૂરતી થોડીક ભેગી કરીને ઓલ ક્યાંક થેપલું બનાવી નાખવાનું છે હાંઠિયુંનું. અવળું લઈ જવાનું છે આપણે જ્યાં નાખવાની હોય ને ના, એટલે લગભગ 4, 5, 6 વળનું ભેગી કરશું ત્યારે થાય. કેમ કે આ ટ્રેક્ટર કેવી ફર્સ્ટ ક્લાસ ક્યાં ગઈ જવા, એક સરખા થળિયા જોઈ લે. અને ટ્રેક્ટર રિવેસ આંકવું પડે હો. હા, ટ્રેક્ટર રિવેસ આંકવું પડે હાંઠિયું કાઢવા ત્યારે નીકળે, નકર આમ તો બધી પડી જાય. તો આને લગભગ ભેગી કરતા વાર નહીં લાગે. આપણે ટ્રાય મારીએ કેવી વાર લાગે. પહેલાં આમથી લેવી છે, જો આમથી ઓળેથી ચાલુ કરી દેવી ભેગી કરવાનું. તે આ થાંભલા સુધી ભેગી કરી વાળીએ એટલી, એટલે એક લગભગ ફેરો થઈ જાય એવું લાગે ટ્રેક્ટરનો. અહીંથી આમ બધી ભેગી કરીશું તે ઓલા સુધી, બરાબર. તો ચાલો હવે ધીરે ધીરે મળીએ ભેગી કરવા, અને કોળિયું કરતો જાઓ. 10 હાંઠિયુંની કોળી કરતો જાઓ. તો ચાલો હું ભેગી કરવા, પછી તમે જોવો કેમ ભેગી કરવાની હોય એમ. તો જો આ રીતે કેમ બનાવી નાખી ભેગી કરી હે. જો આ રીતે હાંઠી ભેગી કરી છે. અને ચાલો હવે ચા અને પાણી પીવા. પહેલાં પી લેવી પાણી અને પછી પી લેવી ચા, એટલે કહેવાય ચા ને પાણી. અને હજી ભેગી કરવાની બાકી છે હજી તો ખાલી 1, 2, 3, 4 ઓળે જ ભેગી કરી છે. તો જો આ પાણી છે, અને આમાં ચા છે. તો હું પી લઉં ચા, પછી હાંઠિયું ભેગી કરવાનું છે. અને જવો કવાય આખા ભર્યા હોય છે, જવો પાણીના કવા આખા હલો હલના ભર્યા. બોલો, એને ધૂબકો મારો નહીં એમ છે. આપણે તરતા આવડતું નથી હો પાછું, એટલે